અમરેલી જિલ્લામાં આ દિવસોમાં રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે। પાટીદાર સમાજની યુવતીએ અમરેલી પોલીસ સામે જે ગંભીર આરોપ કર્યા હતા માર મારવાના, તે મામલાના સંદર્ભમાં એસઆઈટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે, જેમાં અમરેલીના એસપી સંજય ખરાતના આદેશ બાદ એસઆઈટીની રચના થઈ છે, જેમાં મહિલા ડીવાયએસપી, મહિલા પીઆઈ અને મહિલા પીએસઆઈ છે તે સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે। જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ જણાવ્યું હતું કે પત્રકાર પરિષદ સંબોધીને કે જ્યારે તેઓ અમરેલી પોલીસના કસ્ટડીમાં હતા દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને માર માર્યો હતો। આને જ લઈને હવે જે આરોપો સામે આવ્યા છે તેના કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે। ગઈકાલે એસઆઈટીની ટીમ છે તે પાયલ ગોટીના નિવાસ સ્થાને તેમનું નિવેદન નોંધવા માટે પહોંચી હતી। આ દરમિયાન રાત્રિ દરમિયાન તેમને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પાયલ ગોટીએ પહેલાં ચેકઅપ માટે અધિકારીઓને મંજૂરી આપીને ત્યારબાદ તેઓ અડધા રસ્તે છે તે તેમણે ચેકઅપ કરાવવાની ના કહી દીધી। ત્યારે આ ઘટનાની જાણ જ્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને થઈ તો તેઓ તાત્કાલિક ફતેપુરા ગામ પાસે જે સંતુરજય નદીના પટ ઉપર આવેલો બ્રિજ છે ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે એસઆઈટીના કાફલાને અટકાવ્યો હતો ને તેમણે પોલીસ અધિકારીઓને કેટલાક સવાલો કર્યા હતા, જેમાં પરેશ ધાનાણીએ સવાલ કરતા જણાવ્યું કે આટલી રાત્રે એવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાય, શું સવારે પણ લઈ જવાઈ શકાતું હતું। એટલું જ નહીં, પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે શું આ મેડિકલ ચેકઅપની આડમાં દીકરીને ડરાવવા ધમકાવવા માટે લઈ જઈ રહ્યા છો, તે પ્રકારના આરોપો પણ તેમણે કર્યા હતા। પહેલાં તો આ મામલે પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। અચાનક જ ફતેપુર પાસેથી દીકરીને ઘરે મોકલવામાં આવી, શું કારણ ને અત્યારે પોલીસવાળા રાત્રિના સૂર્યાસ્ત પછી લઈ જતા હતા, રોકવામાં આવી, શું કહેશો? મિત્રો, આજે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પીડિત પાયલ નામની દીકરી એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું, અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે। બેન પોતે ઘરે જવા માંગે છે, અત્યારે મેં એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ, આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। એ દીકરીના લોયરના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા અથવા તો કાંઈ પ્રક્રિયા માંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો। આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું। હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એ ગાડીઓને રોડ ઉપર રોકી છે। આજે આ ફતેપુર ગામના શેત્રુંજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે, આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય, કુટુંબ પરિવારના આગેવાનો હોય, એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો। આ રાતના અંધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો, આવી મેં એને વિનંતી કરી છે। આવતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તેમણે જે ગંભીર આરોપો લગાવ્યા છે પોલીસ ઉપર, જેમાં પોલીસના કસ્ટડીમાં જે આરોપો પાયલ ગોટીએ લગાવ્યા હતા કે પોલીસ કર્મીઓએ તેમને માર માર્યો હતો અને તે સંદર્ભમાં જ હવે મેડિકલ ચેકઅપ માટે તેમને લઈ જવામાં આવતા પરેશ ધાનાણીએ જે વાત કહી છે કે આટલી રાત્રે કેમ જરૂરિયાત ઊભી થઈ છે, તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। આ મામલાના સંદર્ભમાં જે એસઆઈટીની ટીમના અધિકારી જે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે જે કાફલો અટકાવવામાં આવ્યો પરેશ ધાનાણી તરફથી, તે મામલામાં તેઓએ શું સ્પષ્ટતા આપી છે તે સાંભળી લો। લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે। એ એસઆઈટી
ની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે. હતા એસઆઈટીના પીએસઆઈ તેમના સમગ્ર મામલે માહિતી આપી છે અને પાયલ ગોટીના ત્યાં જ્યારે તેઓ નિવેદન માટે પહોંચ્યા હતા ત્યારે પાયલ ગોટીએ તેમને મેડિકલ ચેકઅપ માટે મંજૂરી આપી હોવાની વિગત હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પરેશ ધાનાણી પણ જે ફતેપુરા ગામ ખાતે આવી પહોંચ્યા હતા અને એસઆઈટીની ટીમને જે સવાલો કર્યા હતા અને ત્યારબાદ પાયલ ગોટીને તેમના નિવાસ સ્થાને પણ મોકલી આપ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે. આ મામલાના સંદર્ભમાં હવે ગમે ત્યારે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ છે તે થઈ શકે છે તેવું પણ કહેવાઈ રહ્યું છે, પરંતુ જે અમરેલી પોલીસ સામે ગંભીર આરોપો સામે આવ્યા છે મારવાના, તે કારણે ઘેરા પડઘા પડ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.